બનાસકાંઠાના દિયોદરને જિલ્લા મથક ન જાહેર કરતા જ રોષ છે। જી હા, દિયોદરને જિલ્લો જાહેર કરવાની ફરી માંગ ઉઠી રહી છે। સ્થાનિકે ધારાસભ્ય કેશાજી ચૌહાણને પણ ફોન કર્યો છે। કોટડા ગામના રમેશભાઈ અને ધારાસભ્યની વાતચીતનો એક ઓડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં થરાદ જિલ્લો બનવા બદલ વ્યક્ત કરાયો છે રોષ। સ્થાનિકે તેમને અન્યાય થયાની એમએલએ રજૂઆત કરી। થરાદ જિલ્લો બનતા 100 કિલોમીટર દૂર જવું પડશે। ધારાસભ્ય લોકોની વાત સાંભળે તેવી સ્થાનિકની રજૂઆત છે। તો બનાસકાંઠા જિલ્લામાં થરાદ વાવ નવો જિલ્લો બનતા વિવાદ વધુને વધુ ઉગ્ર બની રહ્યો છે। લોકો રસ્તા પર ઉતરી રહ્યા છે, વેપારીઓ દુકાન બંધ રાખી રહ્યા છે અને હવે આ ઓડિયો સામે આવી રહ્યો છે। જય માતાજી સાહેબ, રમેશ બોલું કોટડાથી। સાહેબ, આપણે કોઈ થરાદ જિલ્લો બનાવી છે, એમાં કોઈ કહેવાનો મતલબ હવે દિયોદર ને થી 100 કિલોમીટર થરાદ થાય, બરાબર? તો દિયોદર ની પબ્લિક ને તો બધું થરાદ જવું પડે, એટલે હેરાનગતિ તો ખરી ને। હેલો, તો હેરાનગતિ પૂરેપૂરી તો તમે સાહેબ ધારાસભ્ય છો, તો એટલું તો પબ્લિક તમારા હાથી છે, તમને એટલા વોટ આલ્યા ખૂબલે ને ખૂબલે, એટલે તમે એટલી કહેવાનો મતલબ કે દિયોદર ને તમે થરાદમાં જોડી શકો, તો આ તો પરિસ્થિતિ ખરાબ જ કહેવાય ને। હવે મોણાને અત્યારે સરકાર શું આધાર કાર્ડ અપડેટ કરાવો, આ કઢાવો, પેલું કઢાવો। હું મારી આધાર કાર્ડ મારે બીબલીને વિદેશ જવાનું છે, હવે એના જે પાસપોર્ટ માટેનો હું હેરાન થવું, મને મારું મન દોણે છે, બરાબર? અને હવે આ થરાદ જિલ્લો બનાવે એટલે હવે અમારે ગરીબ પરિસ્થિતિ વાળા માણસોને અહીંયા થરાદ જવું એટલે 100 કિલોમીટર થાય। હવે અહીંયાથી ભાડું ભાજી અને અમારે અહીંયા જવું એટલે વિચાર કરો તમે હેડો, તો આની અંદર કોઈ તમે રજૂઆત કરો, વત્તા ભાજપને વોટ કોટલાની અંદરથી હું મળવા નહીં દઉં આ જીવન। જનતા મુખ્યમંત્રીને અરજી લખી છે, બરાબર? પણ આનું કારણ શું? રાજકારણ ના ખેલાવવું જોઈએ આની અંદર। આ રાજકારણ ખેલાય છે, કેમ કે બધાને પૈસા મળે એટલે બધા અલગ અલગ રીતે થાય બધાય, પણ આનું પબ્લિક નું જોવું જોઈએ કે તાલુકામાં કેવું કોમ થાય છે, પંચાયતમાં કેવું કોમ થાય છે, કે મામલતદારમાં કેવું કોમ થાય છે માણસોને। અલ્કેશ, જે રીતે વાત થઈ રહી છે, ધારાસભ્યો સામે લોકો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે, વધુ ને વધુ મામલો ગરમાઈ રહ્યો છે આ મામલે। તો હવે જનક, જે રીતે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થયું ને વાવ થરાદ નવો જિલ્લો જાહેર કરાયો ને દિયોદરના જે લોકો છે તેઓ વર્ષોથી માંગ કરી રહ્યા હતા કે દિયોદરને જિલ્લા મથક બનાવવામાં આવે ને તેનું નામ છે તે આંગળ જિલ્લો રાખવામાં આવે, પરંતુ તેમની માંગ ન સર્જાતા હવે તે તમામ જે લોકો છે તે આક્રોશિત બન્યા છે, જેને લઈને દિયોદરના જે કોટડા ગામના રમેશભાઈ નામના એક વ્યક્તિ હતા, તેમને સ્થાનિક ધારાસભ્ય કેશાજી ચૌહાણ સાથે ફોન પર વાત કરી હતી, આક્રોશ વ્યક્ત કર્યો હતો। તેમનું કહેવું છે કે તમને અમે સારું કરવા માટે ચૂંટીને લાવ્યા છીએ, પરંતુ તમે ખરાબ કરી રહ્યા છો। થરાદને જિલ્લો બનાવતા હવે અમારે 100 કિલોમીટર દૂર જવું પડે તેમ પોસાય નથી, આટલો અન્યાય થયા છતાં પણ તમે ચૂપ કેમ છો, તેવા આક્રોશ સાથે તેમને વાત કરી હતી। તો તેમને એ પણ ધમકી આપી હતી કે જો અમારી માંગ સ્વીકારાય નહીં તો અમારા ગામ કોટડાની અંદરથી ભાજપને એક પણ વોટ નહીં આપવા દે। એટલે ક્યાંક ને ક્યાંક હવે લોકો છે તે આક્રોશિત બન્યા છે અને ધારાસભ્યને કહી રહ્યા છે કે તમે આગળ આવો અને અમારી જે માંગ છે તે સ્વીકારવા માટે સરકારમાં આપ અપીલ કરો। જો એવું નહીં થાય તો હવે ક્યાંક ને ક્યાંક વિરોધનો વંટોળ છે તે પણ ઉભો થશે। જી જનક, બિલકુલ આભાર। તો વિરોધનો વંટોળ સતત થઈ રહ્યું છે, થરાદ જિલ્લો બનતા 100 કિલોમીટર દૂર જવું પડશે। સ્થાનિક જે લોકો જે છે આક્રોશ પણ વ્યક્ત કરી રહ્યા છે।